આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 4। એકાંતિક ધર્મનું રક્ષણ કરવા અને અધર્મના વિનાશ અર્થે ઉત્તર કૌશલ દેશમાં ધર્મ અને ભક્તિ દેવી થકી પ્રગટ થયેલા યજ્ઞ તેમજ ધર્મની પ્રવૃત્તિ દ્વારા દેવતાઓને આનંદિત કરનારા એકાંતિક ધર્મનું પાલન અને રક્ષણ કરનારા શ્રેષ્ઠ સુગંધીમાન ચંદન અને પુષ્પના હારથી શોભતા અત્યંત ઉજ્જવલ શ્વેત વસ્ત્રોને ધારણ કરનારા તેમજ સર્વેના ગુરુસ્થાને બિરાજતા શ્રીહરિને હું નમસ્કાર કરું છું। બાલ્યાવસ્થામાં પણ સમૃદ્ધિ અને વૈભવ સભર પોતાના ભુવનમાં અનાસક્ત ભાવથી રહેતા શ્રીહરિને નૈષ્ઠિક વ્રત અતિશય વહાલું હતું। તેનું પોષણ કરવામાં ઉપયોગી ઉપનયન સંસ્કારને પિતા ધર્મદેવ થકી પ્રાપ્ત કરીને તીવ્ર તપશ્ચર્યા કરવા સમૃદ્ધિ સભર ઘરને કુટુંબ પરિવારનો તીવ્ર વૈરાગ્યના વેગથી ત્યાગ કરીને મોટા મોટા યોગીઓને આત્મવત પ્રિય ભગવાન શ્રી હરિ મહાવનમાં સીધાવ્યા। ભગવાન શ્રી હરિ મનુષ્ય ભાવનું અનુકરણ કરતા હતા, છતાં પોતાની અખંડ બ્રહ્મ સ્વરૂપ સ્થિતિ મુમુક્ષુઓને સ્વાભાવિકપણે જ જણાઈ આવતી હતી। શ્રી હરિના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય આદિક પોતાના પરિવારે સહિત ધર્મ અને ભક્તિનો અખંડ નિવાસ હતો। ચક્રવર્તી સમ્રાટોને દુર્લભ એવા જે શબ્દાદિક પંચ વિષયો કે જેનાથી વૈરાગ્યવાન અને મહાન ત્યાગનિષ્ઠ મહાપુરુષોને પણ જેનો ભય રહે છે, એવા વિષયો પણ શ્રી હરિના મનને આકર્ષવા માટે ક્યારેય સમર્થ ન થયા। આ લોકમાં મહાન ઉદાર કીર્તિવાળા ભગવાન શ્રી હરિ પોતાના સમસ્ત આશ્રિત ભક્તજનોને વિવિધ પ્રકારની મનુષ્ય લીલા કરીને આનંદ ઉપજાવતા થકા ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી પાસેથી મહાભાગવતી મહાદીક્ષા પામીને સહજાનંદ સ્વામી એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા અને પોતાના આશ્રિત ભક્તજનોના ગુરુ સ્થાને બિરાજીને જેમ મહાપ્રચંડ તેજથી ઝળહળતો સૂર્ય પૃથ્વી પરના અંધકારનો નાશ કરે છે, તેમ વૈદિક માર્ગના વિરોધી એવા શુષ્ક વેદાંતી શક્તિપંથી તેમજ નાસ્તિકોના મતરૂપી અંધકારનો વિનાશ કર્યો હતો। લોભ, ઈર્ષ્યા, મદ, માન, મત્સર, કલહ, ક્રોધ અને કામરૂપી અધર્મ સર્ગના સૈન્યથી પોતાના આશ્રિત ભક્તજનોને તત્કાળ મુક્ત કરીને દેહાવસાને માયાના ગાઢ અંધકારથી પર તેજોમય અક્ષર બ્રહ્મ ધામને વિશે લઈ જનારા મહાપ્રતાપી ભગવાન શ્રી હરિ આ ભૂમંડળ પર સર્વત્ર જયકારી પ્રવર્તે છે। કોઈ સમયે જ્યારે શ્રી હરિ પર્ણકુટીમાં બિરાજતા હોય ત્યારે તેમના દર્શનની પ્રતીક્ષા કરતા મુનિ મંડળો પર્ણકુટીની ચો તરફ વીંટાઈને બેઠા હોય છે। તે સમયે ઋષિગણ દર્શને પધાર્યા છે એમ જાણીને તરત જ પર્ણકુટીની બહાર આવીને દર્શન આપતા શ્રી હરિના સ્વરૂપમાં મારું મન સદૈવ મગ્ન રહો। કોઈ સમયે મુનિના મંડળો દેશાંતર માંગથી પોતાના દર્શને આવી રહ્યા છે એવું સાંભળતાની સાથે જ તત્કાળ તેમની સામે જવાની ઉતાવળમાં ઉત્તરીય વસ્ત્ર એટલે કે ઓઢવાના ખેસને પણ ધારણ કરવાનું ભૂલી જતા અને મુનિ મંડળોની સામે જઈને નવીન કમળ સરીખી પ્રેમ ભરેલી દ્રષ્ટિથી ચારે બાજુ ઉભેલા મુનિ મંડળોને આનંદ ઉપજાવતા આ ભગવાન શ્રી હરિમાં મારું મન સદૈવ સ્થિર રહો। કોઈ સમયે સભામાં મહામૂલા ઉચ્ચ સિંહાસનમાં વિરાજમાન થઈને જમણા હાથમાં તુલસીની માળાને ફેરવીને જપ કરતા તારા મંડળને મધ્યે પૂર્ણિમાના ચંદ્ર સમાન શોભાયમાન
અને મુનિઓના નેત્રોને એકમાત્ર આધાર સ્વરૂપ ભગવાન શ્રી હરિમાં મારું મન સદૈવ જોડાયેલું રહો. ક્યારેક મુનિઓએ પૂજન કરેલ હોવાથી શ્વેત વસ્ત્ર, ભાલમાં અક્ષત સહ તિલક, ચાંદલો અને કંઠમાં વિવિધ રંગોની પુષ્પમાળાઓના અંગીકારથી અતિશય શોભાને ધારણ કરતા અને ચરણમાં પાદુકા ધારણ કરીને ડાબા હાથને કેડ ઉપર ટેકવીને ઊભા રહેલા શ્રી હરિમાં મારું મન સદૈવ સ્થિર રહો. કોઈ સમયે અજન્મા ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી આદિક મહોત્સવને વિશે દેશ દેશાંતરથી આવતા ભક્તજનોના સમુદાયો વિવિધ પ્રકારના વસ્ત્રો, આભૂષણો, સુગંધી માનપુષ્પહારો તથા શીતળ ચંદનથી શ્રી હરિનું પૂજન કરે છે. તે પૂજાથી મહાશોભાને ધારણ કરતા શ્રી હરિ, મને આ ગ્રંથ રચવામાં ઉત્સાહ સાથે આનંદ અર્પણ કરો. કોઈ સમયે મુનિજનોનો આતિથ્ય સત્કાર કરવા કેડીઓ ઉપર પીતાંબરનો દ્રઢ કછોટો બાંધીને વારંવાર પીરસી મુનિજનોને અતિ તૃપ્ત કરનારા ભગવાન શ્રી હરિ, આ ગ્રંથ સમાપ્તિની સિદ્ધિરૂપ મારો મનોરથ પરિપૂર્ણ કરો. ધ્વજ, જવ, કમળ, અંકુશ અને ઉર્ધ્વરેખા આદિક ચિહ્નોથી અતિશય શોભતાન શ્રી ચરણ કમળ આ પૃથ્વી ઉપર મૂકીને એને સ્વર્ગ કરતાં પણ અધિક સૌભાગ્યશાળી બનાવનારા તથા ક્યારેક પોતાના સખાઓની સાથે હાસ્ય વિનોદ કરનારા ધર્મપુત્ર શ્રી હરિ, મને ગ્રંથ રચવા નિપુણ બુદ્ધિ અર્પણ કરો. કોઈ સમયે પોતાના ભક્તજનોથી સભર સભામાં દેશના વિભાગ કરીને પોતાના બંધુઓના પુત્રોને ગાદી અર્પણ કરી તેના દ્વારા આ પૃથ્વી ઉપર ધર્મનું રક્ષણ કરવાની જ અંતરમાં એક ઈચ્છા ધરાવતા ધર્મતનય ભગવાન શ્રી હરિનું મારી હરિચરિત્ર સ્મરણથી પ્રભાવી બનેલી બુદ્ધિથી હું સ્મરણ કરું છું. પૃથ્વી ઉપર અનેક જળમતી પાપી જીવાત્માઓ પણ જે શ્રી હરિના ઉદાર સંતોનો એક સમાશ્રય કરવાથી તત્કાળ દુષ્ટ સ્વભાવનો ત્યાગ કરી મહાપુણ્યશાળી બને છે. તે શ્રી હરિ મારી ઉપર પ્રસન્ન થાઓ. કોઈ સમયે વેદો અને યાજ્ઞવલ્ક્યાદિક સ્મૃતિ પ્રતિપાદિત ભગવાનની ભક્તિએ સહિતના સ્વધર્મનો પોતાના અધિકાર પ્રમાણે ઉપદેશ આપતા અને સ્વયં સર્વના સ્વામી હોવા છતાં પણ ભક્તજનોના શિક્ષણને અર્થે સ્વધર્મનું પાલન કરતા આ ભગવાન શ્રી હરિ, મારા ઉપર પ્રસન્ન થાઓ. કોઈ સમયે આ પૃથ્વી ઉપર શુદ્ધ અહિંસામય યજ્ઞ તથા અન્નક્ષેત્રાદિક ઇષ્ટ કર્મનું પ્રવર્તન કરતા, કોઈ સમયે વાવ, કુવા, તળાવ, ધર્મશાળા તેમજ મંદિર વગેરેના નિર્માણ કરાવવા વગેરે પૂર્ત કર્મનું પ્રવર્તન કરતા તેમજ 4 પ્રકારના મિષ્ટ ભોજનથી અગ્નિત ભૂદેવોને તૃપ્ત કરતા શ્રી હરિ, મારા ઉપર પ્રસન્ન થાઓ. કોઈ સમયે રાત્રિને વિશે મુનિઓની સભામાં વિરાજમાન થઈને અનેક પ્રકારના સંશયયુક્ત પ્રશ્નો કરતા અને તે પ્રશ્નોના ઉત્તર જ્યારે કોઈથી ન થાય ત્યારે તે પ્રશ્નોના બહુ પ્રકારે સરળ તેમજ સર્વને બોધ થાય તે રીતે સુંદર સમાધાન કરતા ધર્મનંદન શ્રી હરિ, મારું સર્વ પ્રકારે મંગળ વિસ્તારો. આ પૃથ્વી ઉપર અનેક જીવો અષ્ટાંગયોગની સાધના વિના પણ જેમની દ્રષ્ટિ માત્રથી સમાધિની ઉત્તમ સ્થિતિને પ્રાપ્ત કરે છે, એવા મહાસામર્થ્યવાન ભગવાન શ્રી હરિ, મારું સર્વ પ્રકારે મંગળ કરો. હવે આગળ નગાધિ રાજ હિમાલયનું વર્ણન કરે છે. આ પૃથ્વી પર ઉત્તર દિશામાં નગાધિ રાજ હિમાલય નામે મહાન પર્વત આવેલો છે. તે હિમાલય પર્વત વિશાળ અને ઊંચા રાજમહેલ સરખી ગુફાઓ તથા ઊંચા ચાંદીના ઢગલાઓ જેવી શ્વેત કાંતિથી શોભે છે. આ હિમાલય કોઈ ભાગમાં કાજળના સરખો કાળો તો કોઈ ઠેકાણે
સુવર્ણ સમાન શિખરોથી શોભાયમાન છે. કોઈ ભાગમાં ચાંદી સમાન રૂપેરી શિખરોને ધરી રહ્યો છે, તેમજ વિવિધ પ્રકારના રંગોથી ચિત્ર વિચિત્ર શોભાને ધારી રહ્યો છે. આ ગિરિરાજ હિમાલય માંગથી નિર્મળ જળવાળી, કલકલ કરતા અનેક ઝરણાઓથી ઉદ્ભવેલી, તેમજ ઉછળતા તરંગોથી શબ્દ ધ્વનિ કરતી સેંકડો નદીઓ વહી રહી છે. એ નદીઓના કિનારા રાજહંસ અને સારસ પક્ષીઓથી શોભી રહ્યા છે. આ હિમાલયની ચારે બાજુ ઉભેલા ધાવડો, કેવડો, બુલબુલ, અર્જુન, રાતો રોહિડો, મોગરો, કદંબ, નાળિયેરી, વડ, બીલી, પીપળો, દાડમી, તાડ, તમાલ, સાગ, મહાકદંબ આદિ અનેક વૃક્ષોથી એ શોભી રહ્યો છે. તેમજ ચો તરફ ઉભેલા દેવદાર, વરનો, આસોપાલવ, બોરસલી, આંબા, ચંપા, ફણસ, કેળ વગેરે ફળ આપનારા વૃક્ષોથી અને પુષ્પોના વૃક્ષોથી પણ આ હિમાલય અતિ રમણીય લાગે છે. વળી આ હિમાલય ખીલેલા પુષ્પો રૂપી નેત્રથી પૂજનીય અતિથિઓને જાણે નિહાળતો હોય ને શું. વાયુના વેગથી હલતા વૃક્ષની ડાળીઓ રૂપી હાથના હેલકારાથી અને ટહુકા કરતી કોયલોના સુમધુર શબ્દોથી જાણે પૂજ્ય અતિથિઓને પાસે બોલાવતો હોય ને શું. દર્ભરૂપી આસન અને ફળ, મૂળ, કંદ આદિકથી પણ અતિથિઓનો સત્કાર કરતો હોય ને શું. તેમ ભાસે છે. આ હિમાલયમાં રૂરુ નામના મૃગલાનો, પાડાઓ, વાનરો, વારાહો, શાહુડીઓ, રીંછો, ગેંડાઓ તેમજ કુકડાઓ, મોર, ચાતક વગેરે વિવિધ પ્રકારના રંગબેરંગી ચિત્ર વિચિત્ર પશુ પક્ષીઓના સમૂહો નિવાસ કરીને રહે છે. આ હિમાલય હાથીઓના હોકારા, ખળખળ વહેતા ઝરણાઓના નિનાદ ધ્વનિ, ગાંધર્વોના વીણાવાદનનો ધ્વનિ, મુનિઓના મુખમાંથી નીકળતા વેદ મંત્રોનો ધ્વનિ, ઘૂઘવાટા કરતી ગંગાજીના પ્રવાહોનો ધ્વનિ તેમજ પક્ષીઓના કલરવના ધ્વનિથી અતિશય ગુંજી રહ્યો છે. બ્રહ્માજીએ આ હિમાલયને પ્રથમથી જ સર્વ પર્વતોના અધિપતિ રાજાધિરાજ પર્વતરાજ તરીકે નિમણૂક કરી છે. આ હિમાલયના પેટાળમાંથી અમૂલ્ય રત્નો નીપજે છે. આ હિમાલય ભગવાન શિવજી વગેરે યોગીઓના આવાસભૂત છે. સત્યલોકમાંથી નીચે અવતરેલી અને વિરાટ બનેલા ભગવાન શ્રી વામનજીના શ્રી ચરણોના સ્પર્શથી દિવ્ય બનેલી તેમજ 3 લોકમાં ગતિ કરનારી દેવનદી પ્રથમ હિમાલય માંગ પ્રતિષ્ઠિત થઈને વસ્વૌકસારા, નલિની, પાવની, સરસ્વતી, જંબુ, અલકનંદા, સીતા આ 7 પ્રવાહોથી યુક્ત સપ્તનામવાળી ભાગીરથી હિમાલય માંગ વહી રહી છે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.